هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. અને હે નબી, આમને દુનિયાના જીવનની હકીકત આ દ્રષ્ટાંત વડે સમજાવો કે આજે અમે આકાશમાંથી પાણી વરસાવી દીધું તો ધરતી ઉપર વનસ્પતિ ખૂબ ગીચ થઈ, અને કાલે એ જ વનસ્પતિ ભૂસું બની ગઈ જેને પવનો લઈને ઉડ્યા કરે છે. અલ્લાહ દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. આ ધન અને આ ઔલાદ કેવળ દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે. હકીકતમાં તો બાકી રહી જનારા સત્કાર્યો જ તારા રબની નજીક પરિણામની દ્રષ્ટિએ વધુ સારા છે, અને તેનાથી જ સારી આશા રાખી શકાય છે. وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا. ચિંતા એ દિવસની થવી જોઈએ જ્યારે અમે પર્વતોને ચલાવીશું અને તમે ધરતીને સાવ નગ્ન જોશો, અને અમે તમામ મનુષ્યોને આવી રીતે ઘેરીને એકત્ર કરીશું કે અનુગામીઓ અને પુરોગામીઓ પૈકી એક પણ બાકી નહીં રહી જાય. وَعُرِضُوا عَلَى رَبِّكَ صَفًّا لَقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ بَلْ زَعَمْتُمْ أَن لَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا. અને બધા જ તમારા રબની હજૂરમાં કતારબદ્ધ રજૂ કરવામાં આવશે. લો જોઈ લો, આવી ગયા ને તમે અમારી પાસે, એવી જ રીતે જેવી રીતે અમે તમને પહેલી વખત પેદા કર્યા હતા. તમે તો એમ સમજ્યું હતું કે અમે તમારા માટે કોઈ વાયદાનો સમય નિર્ધારિત કર્યો જ નથી. وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَا لِهَذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا. અને કર્મ નોંધ સામે મૂકી દેવામાં આવશે. એ વખતે તમે જોશો કે ગુનેગાર લોકો પોતાના જીવન પુસ્તકની નોંધોથી ડરી રહ્યા હશે અને કહેતા હશે, અફસોસ અમારા દુર્ભાગ્ય. આ કેવું પુસ્તક છે કે જેમાં અમારું કોઈ નાનું મોટું કાર્ય એવું નથી જે આમાં નોંધાઈ ન ગયું હોય. જે કાંઈ પણ તેમણે કર્યું હતું તે બધું જ પોતાની સામે જોશે, અને તારો રબ કોઈની ઉપર જરાય જુલ્મ નહીં કરે. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا
كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا. યાદ કરો જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો તો તેમણે સિજદો કર્યો, પરંતુ ઇબ્લીસે ન કર્યો. તે જિન્નાતોમાંથી હતો, આથી પોતાના રબની આજ્ઞા પાલનમાંથી નીકળી ગયો. હવે શું તમે મને છોડીને તેને અને તેની સંતતિને પોતાના વાલી બનાવો છો, જો કે તેઓ તમારા દુશ્મનો છે? ઘણો જ ખરાબ વિકલ્પ છે જેને જુલ્મીઓ અપનાવી રહ્યા છે. أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. મેં આકાશો અને ધરતીને પેદા કરતી વખતે તેમને બોલાવ્યા ન હતા, અને ન તો ખુદ તેમને જ પેદા કરતી વખતે તેમને સામેલ કર્યા હતા. મારું આ કામ નથી કે ભટકાવનારાઓને પોતાના મદદગાર બનાવું. وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُمْ مَوْبِقًا. પછી શું કરશે આ લોકો એ દિવસે જ્યારે તેમનો રબ તેમને કહેશે કે પોકારો હવે એ હસ્તીઓને જેમને તમે મારી ભાગીદાર સમજી બેઠા હતા. આ લોકો તેમને પોકારશે, પરંતુ તેઓ તેમની મદદે નહીં આવે, અને અમે તેમની વચ્ચે વિનાશનો એક જ સંયુક્ત ખાડો કરી દઈશું. وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُمْ مُوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا. બધા ગુનેગારો એ દિવસે આગ જોશે અને સમજી જશે કે હવે તેમને તેમાં પડવાનું છે, અને તેઓ તેનાથી બચવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવે. وَلَقَدْ صَرَّفْنَا فِي هَذَا الْقُرْآنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا. અમે આ કુરાનમાં લોકોને વિવિધ રીતોથી સમજાવ્યા, પરંતુ મનુષ્ય ઘણો ઝઘડાખોર પુરવાર થયો છે. وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا. તેમની સામે જ્યારે માર્ગદર્શન આવ્યું
તો તેને માનવાથી અને પોતાના રબની હજૂરમાં ક્ષમાયાચના કરવાથી છેવટે તેમને કઈ વસ્તુએ રોકી દીધા. આ સિવાય કશું નથી કે તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે કે તેમની સાથે પણ એ બધું થાય જે પુરોગામી કોમોની સાથે થઈ ચૂક્યું છે, અથવા એ કે તેઓ યાતનાને સામે આવતી જોઈ લે. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. રસૂલોને અમે આ સિવાય બીજા કોઈ આશયથી નથી મોકલતા કે તેઓ ખુશખબર આપવાની અને ચેતવવાની સેવાઓ બજાવે, પરંતુ કાફીરોની હાલત આ છે કે તેઓ અસત્યના હથિયાર લઈ સત્યને નીચું દેખાડવા પ્રયાસો કરે છે, અને તેમણે મારી આયતોને અને એ ચેતવણીઓને જે તેમને આપવામાં આવી મજાક બનાવી લીધી છે. ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه إنا جعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن تدعوهم إلى الهدى فلن يهتدوا إذا أبدا. અને એ મનુષ્યથી વધુ જુલ્મી બીજો કોણ છે જેને તેના રબની આયતો સંભળાવી શિખામણ આપવામાં આવે અને તે તેનાથી વિમુખ બને અને એ ખરાબ અંજામને ભૂલી જાય જેની તૈયારી તેણે ખુદ પોતાના હાથે કરી છે. જે લોકોએ આ વલણ અપનાવ્યું છે તેમના હૃદયો ઉપર અમે ગલેફ ચડાવી દીધા છે, જે તેમને કુરાનની વાત સમજવા નથી દેતા, અને તેમના કાનો અમે સૂના કરી દીધા છે. તમે તેમને સન્માર્ગ તરફ ગમે તેટલું બોલાવો, તેઓ આ હાલતમાં ક્યારેય માર્ગદર્શન નહીં પામે. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. તારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે. તે આ લોકોના કરતૂકો બદલ એમને પકડવા ચાહત તો જલ્દી જ યાતના મોકલી દેત, પરંતુ એમના માટે વાયદાનો એક સમય નિયત છે, અને તેનાથી બચીને ભાગવાનો કોઈ માર્ગ આ લોકો નહીં મેળવે. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا. આ આપત્તિનો ભોગ બનેલી વસ્તીઓ તમારી સામે મોજૂદ છે. તેમણે જ્યારે જુલ્મ કર્યો તો અમે તેમને નષ્ટ કરી દીધી, અને એમાંથી દરેકના નાશ માટે અમે સમય નિયત કરી રાખ્યો હતો.